મોર્નિંગ, હર મહાદેવ. બધાને મારા ન્યૂ બ્લોગમાં સ્વાગત છે. આ મારો પહેલો બ્લોગ છે, એટલે બધા સપોર્ટ કરજો, લાઈક પણ કરજો, સબસ્ક્રાઈબ પણ કરજો. બસ આટલું જ જોઈએ છે મને તો. તમારો સપોર્ટ જ જોવો હ, એટલે તમે મા માટે પગ કરજો. અત્યારે ઊંઘીને ઉઠીને બહાર નીકળ્યો હું. વાગે ગયા 3:40. આપલી સી બે હું બાલાપીરના તો અંદર ઘેરે કીધું કે ટ્યુશન જવું, પણ ટ્યુશન કોણ જાય? ટ્યુશન કોઈ બાપોએ જવાનું નહીં. તો ગાઈ શાંતિથી એ બેહું, એ શાંતિ જેવું વાતાવરણ. હા, એટલે મસ્ત બેહું. હું તમને હોજે પણ બ્લોગ બતાડીશ ચોક બહાર જઈ, એટલે તમે જોતા રહો આગળ શું થાય છે. તો ગાઈસ આપણે ધોધ આગળ આવી ગયા ફાઇનલી. પાણી આવો તમને જોવા મજા છે. જોવા કેવો અવાજ આવી રહ્યો. હવે તમને ઉપર જેમ દેખાડું કેવું અવાજ આવે. અને એ પાણી જો પાણીનો અવાજ વાપરો જો. રાત્રે આ ફૂલ ડેમ ખુલ્લો હોય. અત્યારે તો 2 ડેમ ખુલ્લા, અને રાત્રે તો 3 અત્યારે 2 જ ખુલ્લા, અને રાત્રે 3 ખુલ્લા હોય ડેમ. અને ફૂલ અવાજ હોય. પાણીનું પ્રેશર એટલું હોય ને ગાઈસ. અને આપણે પાવર હાઉસ પણ કહી શકીએ. એટલે તમે એકવાર વિઝિટ કરજો. હું તમને ઉપર જઈને દેખાડું કેવું છે ધોધ. તો આવજો તમે એકવાર ધોધ આગળ. બતાવું કેવો અવાજ આવે. નિશ્ચય તમને અવાજ સાંભળવા લાવ્યો. આમ કામ કરીએ તો કેવી પાર્ટી ચાર આપણા હાથમાં આવી જાય છે. અને અત્યારે એ અવાજ વાપરો. આપણે રિસ્ક બહુ લેવો નહીં. આ બધા કામ કરતા હોય તે ફાટી ચાર હાથમાં આવી જાય. તો એ તો આપણે બહુ જોઈ લીધું. હવે પેલી બાજુનો રિવ્યુ બતાવો, તમે આગળ જોતા રહેજો. ચલો ગાઈસ. તો ગાઈસ મને હાલ ભાઈબંધ લેવા આવો. આવી ગયો મારો વાઘ આવ્યો. તો અંદી આવો લેવા જો આવો વરીનોમાં આવો લેવા. એટલે હું એ જ જોઈ રહ્યું લેવા આવ્યા. મારા જોઈને લેવા તો આવ્યા. હવે અમે બધા રખડવા જઈશું. અમે ત્યાં રખડવા જઈશું. રખડવા અમે પડનાર ના પાડી દઈએ પાટિયા, દુશ્મનો ના અલ્યા પડી જાય પાટિયા. તો ગાઈસ હું ઉપર ધાવા બેસી જઈશું. હવે નેચર જવું. આ બ્લોગ અહીંયા જ એન્ડ કરું છું. તો બધાને જય માતાજી, ગુડ નાઇટ, હર હર મહાદેવ, બાય.